નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના ઇતિહાસ વિષયમાં BA સેમેસ્ટર 1 EO 105 પેપરની અંદર આપણે જે વાત કરતા હતા હડપ્પા સભ્યતાની, એમાં આગળનું જે પહેલો પાર્ટ છે એમાં આપણે હડપ્પા સભ્યતા છે એની અંદર ખાસ કરીને સિંધુ સભ્યતા છે એ કેવી રીતે આપણને મળી, એમાંથી કઈ કઈ વસ્તુઓ મળી, મોહેંજો-દડો છે એ સ્થળ કેવી રીતે મળ્યું, એનું સંશોધન કોણે કર્યું, એ બધી જ વાત છે એ આપણે આગળના વિડીયોમાં છે એ પૂરી કરેલી છે. હવે આપણે પછીની જે વાત કરવાની છે એમાં ખાસ કરીને લોથલની વાત કરવાની છે. આપણે મોહેંજો-દડોની ઓલમોસ્ટ વાત છે પતી ગઈ છે, તો આપણે લોથલની વાત કરીએ તો લાશ કે મૃતદેહનું સ્થળ લોથલ જે છે એને લાશ અથવા તો મૃતદેહના સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. એનું કયું સ્થાન છે તો કે ગુજરાતના અમદાવાદ જિલ્લા છે, અમદાવાદ જિલ્લાની અંદર આવેલ ધોળકા તાલુકાની અંદર સરગવાલા કરીને જે ગામ છે એની પાસે ભોગાવો જે નદી છે એ નદીના કિનારેથી આપણને લોથલના અવશેષો જે છે એ લોથલ ત્યાં આવેલું છે અને એ અવશેષો આપણને ત્યાંથી પ્રાપ્ત થાય છે. એનું સંશોધનના વર્ષની વાત કરીએ તો ઈસવીસન 1954ની અંદર આપણને આ સ્થળ મળ્યું અને એમના ઉત્ખનન કરતા છે એ એસઆર રાવ છે. પછી એની વિશેષતાની આપણે વાત કરીએ તો વિશ્વનું સૌથી જૂનું પ્રાચીન જ્ઞાત બંદર જે છે એ છે એક વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર તરીકે લોથલ છે એને માનવામાં આવે છે. અહીંથી ધક્કો અને જહાજ બનાવવાનો વાડો એટલે કે જહાજ બનાવવા માટેનો વર્કશોપ છે એ આપણને મળી આવ્યો છે. જહાજ ખાસ કરીને લાંગરવાની જે લંગર છે એ લંગર પણ મળી આવી છે. પછી ભારતનું સૌથી જૂનું આંતરરાષ્ટ્રીય બંદર જો કેવું હોય તો આપણે લોથલને કહી શકીએ. કપાસ તથા અકીક છે એ અકીકનો જે પથ્થર છે એનું મોટું કેન્દ્ર છે એ મોટું કેન્દ્ર માનવામાં આવે છે. મણકા બનાવવાની ફેક્ટરી પણ અહીંથી મળી આવી છે. એ સિવાય સંપૂર્ણ નગર એક જ કિલ્લાથી ઘેરાયેલું હડપ્પીય સભ્યતાનું એકમાત્ર નગર છે. એસઆર રાવે આ નગરને લઘુ હડપ્પા અથવા તો લઘુ મોહેંજો-દડો તરીકે ઓળખાવેલું છે. પછી એમાંથી આપણને જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે આપણને સિંધુ નદીના કિનારેથી જે ખોદકામ થયું એમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ, એવી રીતે આપણે ખાસ કરીને મોહેંજો-દડોની પણ વાત કરી અને લોથલમાંથી આપણને કેવી કેવી વસ્તુઓ છે એ વસ્તુ પ્રાપ્ત થઈ એની વાત કરીએ તો સૌથી જૂની ગોદીવાળો ધક્કો એક તો આપણને ત્યાંથી મળે છે. જહાજ બનાવવાનો વાડો એટલે એક વર્કશોપ છે એ આપણને જહાજ બનાવવા માટેનો વર્કશોપ મળી આવ્યો છે. જહાજ લંગારવાની જે લંગર છે એ મળી આવી છે. ફારસની ખાડીની એક મુહર છે, મણકા બનાવવાની ફેક્ટરી, ચોખા તથા બાજરાનું સાક્ષ્ય આપણને ત્યાંથી પ્રાપ્ત થાય છે. 2 મોઢાવાળા રાક્ષસનું અંકન પણ આપણને અહીંયાથી મળે છે. ઘોડાની મૃણમૂર્તિ, ત્રિયુગ્મ સમાધિ, એ સિવાય પૂર્ણ હાથીદાંત, વૃત્તાકાર અગ્નિવેદિકા અને દિશા માપક યંત્ર જેને આપણે હોકા યંત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે આવી જુદી જુદી પ્રકારની વસ્તુઓ છે એ આપણને લોથલ છે એ લોથલમાંથી પ્રાપ્ત થાય છે. અને લોથલને જોતાં જ એમ તરત જ એસઆર રાવ છે એને એવું લાગે છે કે આ જે લોથલ છે એ લઘુ હડપ્પા છે અથવા તો લઘુ મોહેંજો-દડો છે એવું સ્થળ એમને આ લાગ્યું હતું. થોડી આપણે હવે ધોળાવીરાની વાત કરીએ તો ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ ભચાઉ તાલુકાના ખદીરબેટ પર ધોળાવીરા છે એ આવેલું છે. સંશોધનના વર્ષની વાત કરીએ તો 1960માં આપણને આ સ્થળ પ્રાપ્ત થાય છે, મળે છે. અને ઉત્ખનન કરતા જેપી જોશી છે અને જેપી જોશીએ એનું એમ કે સંશોધન કરેલું છે એ એમને મળેલું છે.
સિંધુ સભ્યતાનું સૌથી પ્રાચીન તથા સૌથી સુવ્યવસ્થિત, સુંદર તથા સૌથી મોટું શહેર, આ નગરનું ક્ષેત્ર 100 હેક્ટર જેટલું આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતાનું એકમાત્ર નગર જે 3 રસ્તામાં વિભાજિત છે. પછી દુર્ગ, એ 3 રસ્તાની વાત કરીએ તો દુર્ગ, મધ્યનગર અને નીચલું નગર, એ રીતે આપણને મળે છે. પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગની જે સિસ્ટમ છે એ સિસ્ટમનું આપણને બેસ્ટ પ્રમાણ છે એ અહીંયાથી મળે છે, જેમાં વરસાદના પાણીને જે સીધું જ ઝીલી અને એમની જે નીકો હોય એટલે કે ક્યારા ટાઈપનું, એના દ્વારા 3 જેટલા જુદી જુદી પ્રકારના વિશાળ હોજમાં આ પાણી છે એ એકઠું કરવામાં આવતું હતું. જે વિશ્વની વાત કરીએ તો વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટ છે એ વોટર મેનેજમેન્ટનો પ્રયોગ આપણે ગણી શકીએ. પછી આપણે જે વાત કરવાની છે એ છે સ્ટેડિયમનું પ્રમાણ જે છે એ સ્ટેડિયમનું પ્રમાણ પણ આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. સાઇન બોર્ડ છે એ પણ આપણને મળી આવ્યું છે. એટલે કે આ આપણે જે વાત કરી રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ એટલા વર્ષો પહેલાં કે જે એકદમ ડાયરેક્ટ જ જે વરસાદનું પાણી છે એ ઝીલી લેવામાં આવે છે અને પછી એની યોગ્ય જગ્યાએ વ્યવસ્થા કરી અને પછી એનો ઉપયોગ કરવામાં આવે. તો આટલો સરસ મજાનો પ્રયોગ આટલા વર્ષો પહેલાં જે છે એ વર્ષો પહેલાં થયેલો. રમતગમતનું પણ સારું એવું કૌશલ્ય વિકસેલું હશે એવું આપણે કહી શકીએ, કારણ કે આપણને એક સ્ટેડિયમ છે એ સ્ટેડિયમ પ્રાપ્ત થાય છે. એનો અર્થ એવો થાય કે એ સમયમાં પણ રમતગમત છે એનું વિશેષ મહત્ત્વ છે એ વિશેષ મહત્ત્વ જોવા મળતું હશે. સાઇન બોર્ડ મળે છે, ઘોડાની કલાકૃતિના અવશેષો પણ આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. પોલીસદાર સફેદ પાષાણખંડ, સિંધુ લિપિના 10 અક્ષરો પણ આપણને અહીંયાથી મળે છે. તાંબુ ગાળવાની ભઠ્ઠી, એટલે કે તાંબા જે છે, તાંબાની જુદી જુદી પ્રકારની વસ્તુઓ છે એનો ઉપયોગ થતો હશે એટલા માટે તાંબુ ગાળવાની ભઠ્ઠી પણ આપણને આ જગ્યાએથી પ્રાપ્ત થાય છે. સોનાના ઘરેણાં, તો કે એ સમયની અંદર સોનાના ઘરેણાંનું ચલણ છે એ ચલણ શરૂ થઈ ગયું હશે. પછી મણકા અને વીંટી છે એ વીંટી પણ આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. હવે સિંધુ ખીણની જે સભ્યતા છે એ સભ્યતાના લોકો છે એનું જીવન કઈ ટાઈપનું હતું, એનું આર્થિક જીવન છે, ધાર્મિક, રાજકીય, એમની કલા, સ્થાપત્ય, સામાજિક વગેરેની આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ આર્થિક જીવનની, તો એમાં સૌથી પહેલાં આપણે જો વાત કરવી હોય તો એમ કહીએ કે કૃષિનો વિકાસ કેવો થયેલો હતો, તો કે મુખ્ય વ્યવસાય છે એ મુખ્ય વ્યવસાય કૃષિ હતો. તેમ છતાં પશુપાલન હડપ્પીય અર્થવ્યવસ્થાનો આધાર હતો. જેવી રીતે આપણે અત્યારે ભારતની વાત કરીએ તો કે ભારતના લોકો છે એનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીની સાથે ઘણા બધા મોટા ભાગના જે ખેડૂતો છે એ પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. એવું આપણને એ સમયની અંદર હડપ્પા જે સભ્યતા છે એમાંથી આપણે એની જે અર્થવ્યવસ્થા છે એમાંથી આપણને એનો ખ્યાલ આવે છે. હડપ્પા, મોહેંજો-દડો અને લોથલ, ધોળાવીરામાંથી અનાજના કોઠારો છે એ આપણને મળી આવ્યા છે. એટલે કે અનાજનો સંગ્રહ છે એ અનાજનો સંગ્રહ કરવામાં આવતો હશે, જે કૃષિ ઉત્પાદનનો વિકાસ દર્શાવે છે. અને એના ઉપરથી આપણને એ વસ્તુનો પણ ખ્યાલ આવે છે કે એ સમયમાં કૃષિનું ઉત્પાદન છે એ સારા પ્રમાણમાં થતું હશે અને એ જે પણ ઉત્પાદન થાય એને સ્ટોક કરવા માટે અથવા એને સાચવવા માટેના જુદી જુદી પ્રકારના કોઠારો છે એ કોઠારો પણ આપણને મળી આવ્યા છે. કાલીબંગનમાં ખેડેલા ખેતરોના અવશેષો છે એ મળ્યા છે. એટલે ખેતર છે એનું ખેડાણ કરવામાં આવતું હતું એવું પણ આ વાત ઉપરથી સાબિત થાય છે. બનાવલીમાં માટીના હળના અવશેષો છે એ પણ મળ્યા છે કે માટીનું જે હળ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. કૃષિમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો તાંબાના ઓજારોનો ઉપયોગ છે એ ઉપયોગ થતો હતો, કારણ કે એ સમયમાં તાંબુ છે એ ખૂબ જ પ્રચલિત હતું.
કૂવા દ્વારા વધુ સિંચાઈ છે એ વધુ સિંચાઈ થતી હતી, એટલે કે એક્સ્ટ્રા જે ખેતી માટે પાણીની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવા માટે એ લોકો છે એ કૂવા દ્વારા સિંચાઈ છે એ સિંચાઈ કરતા હતા. મુખ્ય પાકોની આપણે વાત કરીએ તો કપાસ હતો, ઉપરાંત ઘઉં, જવ, તલ, કઠોળ, રાઈ, શેરડી વગેરેના પ્રમાણો છે એ આપણને પ્રાપ્ત થાય છે. કેળા, નાળિયેર, ખજૂર, લીંબુ, તરબૂચ તથા દાડમની ખેતી છે એ પણ એ લોકો કરતા હતા. મોહેંજો-દડોમાં સુતરાઉ કાપડના અવશેષો છે એ અવશેષો આપણને મળ્યા છે. માછલી પકડવાના હુડ છે એ પણ મળ્યા છે. એનો મતલબ એવો થાય માછીમારીનો વ્યવસાય છે એ પણ એ સમયની અંદર વિકસેલો હશે. ગુજરાતના રંગપુરમાંથી અનાજની ભૂસી છે એ આપણને મળી આવી છે. લોથલમાં તથા રંગપુરમાંથી બાજરાનું પ્રમાણ આપણને મળ્યું છે. રોજડીમાં જે છે એ બાજરાના જુદી જુદી પ્રકારના એમ કહેવાય કે જુદી જુદી 6 પ્રકાર છે એ પ્રકાર છે એ ઓળખવામાં આવતા હતા, અથવા તો એની ઓળખ છે એ કરવામાં આવી છે. અફઘાનિસ્તાન સોર્તધઈમાંથી નહેરોના અવશેષો પણ આપણને મળી આવ્યા છે. એક જ ખેતરમાં 2 પાકો અર્થાત મિશ્ર ખેતી છે એ મિશ્ર ખેતી એ લોકો કરતા હશે એવું આપણને લાગે છે. વિશાળ ગોદામોની વ્યવસ્થા અહીંના શાસક દ્વારા, એટલે એમના જે શાસક છે એની દેખરેખની અંડરમાં રાખવામાં આવતું હશે એવું માની શકાય. પછી આપણે ઉદ્યોગની વાત કરીએ તો વણાટ, કટાવ તથા રંગકામ સૈંધવ્ય જે લોકો છે એ જાણતા હશે. સોનું, ચાંદી, તાંબુ, કાંસુ તથા સીસાનો ઉપયોગ છે એ કરતા હતા. ધાતુ ગાળવાની પ્રક્રિયા તથા સોના પર જે ક્લાય ચડાવવાની જે પ્રક્રિયા છે એ અહીંના લોકો છે એ જાણતા હતા. એટલે એ સમયમાં પણ લોકો છે એ બહુ સારું એવું જ્ઞાન છે એ જ્ઞાન જાણતા હતા. તાંબુ તથા ટીનનું સંયોજન કરી અને એમ કહેવાય છે તેમાંથી કાંસુ બનાવવાની કળા છે એ કળા જાણતા હતા. હાથી દાંતના ઓજારો પણ બનાવતા હતા, એટલે કે હાથી દાંતમાંથી પણ જુદી જુદી પ્રકારના ઓજારો છે એ બનાવવામાં આવતા હતા. મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. શિપ ઉદ્યોગ છે એનો પણ બહુ સારો એવો વિકાસ છે એ વિકાસ થયો હતો. કર્નેલિયર અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરો છે એમાંથી શિલ્પ છે. કિંમતી પથ્થર જે બહુ મોંઘા પથ્થરો હોય એવા પથ્થરો છે એમાંથી શિલ્પો છે એ શિલ્પો બનાવવામાં આવતા હતા. સ્ટી એ ટાઈમ છે એમાંથી મોતી અને મુદ્રાઓ છે એ બનતી હતી. બંગડી તથા મણકા ઉદ્યોગ છે એ ખૂબ જ વિકસ્યો હતો. મોટા ભાગની મુદ્રાઓ છે એ શેલખડીની બનાવેલી આપણને જોવા મળે છે. વેપાર વાણિજ્ય તથા આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ તો આંતરિક તથા આંતરરાષ્ટ્રીય વેપારનું વિશિષ્ટ વ્યવસ્થા તંત્ર હતું. નગરના લોકો અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ માટે આસપાસના ગામડા પર નિર્ભર રહેતા હતા. તેથી ગામડા અને શહેરો વચ્ચે આર્થિક સંબંધો છે એ વિકસિત થયા હતા. આવી રીતે ગામ અને શહેરોના જે આર્થિક સંબંધો છે એ સંબંધો વિકસ્યા હતા એમ કહી શકાય. શહેરના શિલ્પીઓ છે એ શિલ્પો તથા વસ્ત્ર, શસ્ત્ર કે અસ્ત્ર ગામડાઓમાં વેચતા હતા. તેમાંથી વેપાર વર્ગ છે એ વેપાર વર્ગ બન્યો હતો. ઓમાન, બહેરીન, સુસા, ક્રિશ તથા મેસોપોટેમિયા છે, મિસર છે એની સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી પણ જોડાયેલું હતું. ઈસવીસન પૂર્વે 2300નો મેસોપોટેમિયાથી મળેલ એક શિલાલેખ કે જે અક્કડના રાજા સારગોને લખેલો હતો અને જેમાં સિંધ પ્રદેશને એ લેખ છે એની અંદર જે આપણો સિંધ પ્રદેશ છે એ સિંધ પ્રદેશને મેલુહા તરીકે ઉલ્લેખ કરેલો છે. અહીંથી સૈંધવ્ય લોકો તૈયાર કપડાં,
ખાસ કરીને ઊન છે, અત્તર, ચામડાની વસ્તુ કે ચાંદીની આયાત છે એ આયાત કરતા હતા. મેસોપોટેમિયાનું ઉર બંદર તથા લોથલ બંદર સાથે વેપાર ચાલતો હતો. લોથલમાંથી મેસોપોટેમિયા જે છે એ મુદ્રા એની મળી આવે છે, જેનું મુખ્ય પ્રમાણ આપણને મળે છે કે મેસોપોટેમિયા સાથેના આંતરરાષ્ટ્રીય વેપાર હશે જ તો જ આપણને એ મુદ્રા છે એ ત્યાંથી મળી આવે અને એના ઉપરથી આપણે અનુમાન છે એ અનુમાન કરી શકીએ છીએ. મેસોપોટેમિયામાં નિકાસ થતી વસ્તુઓની આપણે વાત કરીએ તો કપાસ, મોતી, કિંમતી પથ્થરો, શંખ તથા અકીક છે એ અકીક મુખ્ય હતા. જ્યારે આયાત થતી વસ્તુઓની વાત કરીએ તો ટીન અને ચાંદી છે એ મુખ્ય હતા. અફઘાનિસ્તાનના સરતુદયમાં સૈંધ્ય સભ્યતાની વસ્તુ છે એ વસ્તુ મળી આવી છે. લોથલમાંથી મમ્મીની એક આકૃતિ પણ આપણને મળી આવી છે. સિરિયાના હમા નામનું જે સ્થળ છે એ સ્થળેથી આપણને એક શૃંગી પશુ છે એ પશુવાળી સૈંધ્ય મુદ્રા છે એ પ્રાપ્ત થાય છે. ધાતુની મૂર્તિઓ મધુ છિટ્ટિક વિધિ વગેરે પદ્ધતિથી બનાવવામાં આવતી હતી. આપણે વાત કરવાની છે સામાજિક જીવનની. તો સામાજિક જીવનની વાત કરીએ તો સમાજ જે છે એ માતૃસત્તાક સમાજ છે એ સમાજ વ્યવસ્થા હશે એવું આપણને લાગે છે. માતૃપ્રધાન હશે કારણ કે માતૃદેવીની મૂર્તિ છે એ ઘણી બધી મળી આવે છે. આ સભ્યતાના અનેક વ્યવસાયિક જૂથો હતા, જેમાં આપણે જેવી રીતે જુદી જુદી પ્રકારના લોકો જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા હોય એવી રીતે એ સમયની અંદર પણ જુદી જુદી પ્રકારના વ્યવસાયો છે એ જોવા મળતા હતા. એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો પૂજારી, ખેડૂતો, વેપારી તથા કારીગરો છે એ મુખ્ય હતા. જેમાં પૂજારીને વધુ સન્માન આપવામાં આવતું હશે. એ સમયની અંદર પૂજા વિધિનું પણ વિશેષ મહત્ત્વ છે એ વિશેષ મહત્ત્વ જોવા મળે છે. અને પૂજારી જે છે એ પૂજારીને ખાસ કરીને વિશેષ મહત્ત્વ છે એ વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હશે. તેમ છતાં સમાજમાં ઊંચ નીચના ભેદભાવો છે એ ન હતા. એટલે કે પૂજારીને વિશેષ મહત્ત્વ મળે છતાં પણ કોઈ એવા ઊંચ નીચના ભેદભાવો છે એ ભેદભાવો આપણને જોવા મળતા નથી. ધનવાનો, કારીગરો તથા મજૂરો એમ 3 વિભાગમાં વહેંચાયેલી વસ્તી છે એ વસ્તી આપણને મળી આવે છે. માછલી તથા પશુઓના અસ્થિ કંકાલ મળ્યા છે. તેથી કહી શકાય કે આ સભ્યતાના લોકો માંસાહારી તથા શાકાહારી હતા. સોના, ચાંદી તથા માટીના તથા બહુમૂલ્ય રત્નો છે એ રત્નોના આભૂષણો સ્ત્રી પુરુષો બંને પહેરતા હતા. ધોતી જેવું વસ્ત્ર છે એ પહેરતા હતા. મહિલા તથા પુરુષ બંનેના વાળ લાંબા રહેતા હતા, જે જુદી જુદી રીતે ઓળતા હતા. એની હેરસ્ટાઇલ છે એ જુદી જુદી હતી. બંને લોકો સ્ત્રી અને પુરુષ બંને લાંબા જ વાળ રાખતા હતા, પરંતુ બંનેની જે વાળ ઓળવાની જે રીત છે એ જુદી હતી. સૌંદર્ય પ્રસાધનોના પ્રમાણ પણ મળી આવ્યા છે. એટલે એ લોકો છે ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનની વસ્તુ છે એ વસ્તુઓ પણ વાપરતા હતા. આ સભ્યતાના લોકો મનોરંજન પણ કરતા હતા. એટલે કે એ સમયની અંદર પણ મનોરંજન છે એ થતું હતું. શતરંજ તેમની મુખ્ય રમત હતી. ધોળાવીરા તથા કુરતમાંથી સ્ટેડિયમ છે એ આપણને સ્ટેડિયમ પણ મળી આવ્યું છે. માટીના રમકડાઓ પણ મળ્યા છે. તેથી દશાંશ પદ્ધતિ પણ જાણતા હતા. ધાર્મિક જીવનની વાત કરીએ તો મૂર્તિ પૂજામાં માનતા હશે, કારણ કે અહીંથી મૂર્તિ જે છે એ માતૃદેવીની મૂર્તિઓ છે એ મળી આવી છે. કેટલીક મૂર્તિઓમાં સ્ત્રીના ખોળામાં બાળક છે. મહિલાના ગર્ભમાંથી એક છોડ ઉગતો દર્શાવેલી મૂર્તિ પણ મળી આવી છે, જે ધરતી માતાનું પ્રતીક છે.
અથવા તો લિંગ અને યોનિ પૂજાની ઉપાસના કરતા હોવાનું પ્રમાણ પણ મળે છે. શિંગડાવાળો મુગટ પહેરેલા યોગ મુદ્રાવાળા જે પુરુષની મૂર્તિ છે એ પણ મોહેંજો-દડોમાંથી આપણને મળી આવે છે, જેની જમણી બાજુ ચિત્તો અને હાથી તથા ડાબી બાજુ ગેંડો અને ભેંસનું ચિત્ર આપણને જોવા મળે છે. માથા પર ત્રિશૂલ જેવું આભૂષણ છે, જેને માર્શલ રુદ્રશિવ કે આદિશિવ સાથે સરખાવે છે તથા તેને ત્રિમુખ પશુપતિ યોગેશ્વર અથવા તો મહાયોગી છે એ મહાયોગી કહ્યા છે. પછી પીપળાને પવિત્ર માનતા હતા, જળ, સ્વસ્તિક તથા ચક્રને પણ પવિત્ર માનતા હતા. સૂર્ય પૂજાનું પ્રતીક તથા ચતુર્ભુજ બ્રહ્માનું સ્વરૂપ એવું માંગલિક ચિહ્ન ગણાતું સ્વસ્તિક મોહેંજો-દડોના ખાસ કરીને જે મુહરો છે એના પર આપણને મળ્યા છે. લોથલ તથા કાલીબંગનમાંથી આપણને અગ્નિવેદિકાઓ છે એ મળી આવી છે. તેમાંથી રાખ અને પ્રાણીના હાડકાં પણ મળી આવ્યા છે, જે હવનકુંડ હોય એવું આપણને જણાય છે. એમના રાજકીય જીવનની આપણે વાત કરીએ તો ખાસ કરીને હડપ્પા સંસ્કૃતિ છે એ હડપ્પા સંસ્કૃતિની રાજકીય જે સ્થિતિ છે એ રાજકીય સ્થિતિ પણ ઘણી બધી સારી હતી. અને આ સંસ્કૃતિ છે એ આ સંસ્કૃતિમાં ખાસ કરીને સૈંધવ્ય સભ્યતાની રાજકીય જીવન વિશે આપણને બહુ વિશેષ માહિતી મળતી નથી, પરંતુ તેમનું દુર્ગીકરણ એટલે કિલ્લેબંધી તથા વ્યવસ્થિત નગર છે એ નગર રચના દર્શાવે છે કે અહીં સુવ્યવસ્થિત શાસનતંત્ર હશે એવો આપણને ખ્યાલ આવે છે. કિલ્લાઓમાં રાજા, પુરોહિત કે ઉચ્ચ કર્મચારીઓ છે એના નિવાસ કરતા હશે એવું માનવામાં આવે છે. મોહેંજો-દડો અને હડપ્પાને સ્ટુઅર્ટ પિક્ટે જુડવા રાજધાની કહ્યું છે. તેમ છતાં કેટલાક વિદ્વાનો કાલીબંગનને પણ રાજધાની માને છે. સમગ્ર સૈંધવ્ય જે જે સભ્યતાની વાત છે એમાં પ્રદેશના સ્થળોમાં સમાન વ્યવસ્થા છે એ વ્યવસ્થા જોવા મળે છે. અર્થાત સમગ્ર પ્રદેશ એક છત્ર એટલે કે એક શાસન હેઠળ હશે, એમ છતાં તેનું શાસનતંત્ર અનુમાન આધારિત હશે એવું માનવામાં આવે છે. ખાસ કરીને સિંધુ લોકો છે, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો શાંતિપ્રિય હોવાના પુરાવા છે એ આપણને વધારે પ્રમાણમાં મળે છે. ક્યાંય લડાઈનો પુરાવો છે એ આપણને પ્રાપ્ત થતો નથી અથવા તો મળતો નથી. તેઓ વેપાર વાણિજ્ય પર વધુ ધ્યાન આપતા જણાય છે. ત્યાર પછી સુવ્યવસ્થિત નગર વ્યવસ્થા, ઉત્તમ ગટર વ્યવસ્થા કોઈ નગરપતિનું સંચાલન હોવાનું આપણને પ્રમાણ બતાવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર કલા સ્થાપત્યનો પણ બહુ સારો એવો વિકાસ થયો હતો. આ સભ્યતાની વાસ્તુકલા, મૂર્તિકલા, ઉત્કીર્ણ કલા, ચિત્રકલા, મૃદ ભાંડા કલા ખૂબ જ વિકસી અને આપણને જોવા મળે છે. ઉત્તમ નગર વ્યવસ્થા તથા ગટર વ્યવસ્થા, ભવનના નિર્માણ, ઉત્તમ વાસ્તુકળા કે એન્જિનિયરિંગ કળા છે એને દર્શાવે છે. મોહેંજો-દડોમાંથી મળી આવેલા પુરુષ કે યોગીની જે પાષાણ મૂર્તિ છે એ શેલખડીની બનેલી છે, જે સૈંધવ્ય લોકોની ઉત્તમ પાષાણ કલાનો નમૂનો આપણે ગણી શકીએ અથવા તો માની શકીએ. મોહેંજો-દડોમાંથી મળી આવેલી નર્તકીની કાશ્ય મૂર્તિ પણ મૂર્તિકલા છે એ મૂર્તિકલાનો વિકાસ દર્શાવે છે. હસ્તનિર્મિત ટેરાકોટાની મૂર્તિઓ નું પણ સૌંદર્ય છે એ લોકોને એમ કે જ્ઞાતતા છે એ ધરાવે છે. શેલખડીમાંથી મુહર બનાવેલી કળા, મૃદભાંડ, આભૂષણ બનાવવાની કળા પણ ઉત્તમ છે. અંદુ દડોમાંથી તથા લોથલમાંથી
મણકા છે એ મણકા બનાવવાની ફેક્ટરી છે એ ફેક્ટરી મળી આવી છે. ગૃહ સ્થાપત્ય તથા ઉત્તમ કક્ષાનું આપણને અહીંયા જોવા મળે છે, જેમાં ખાસ કરીને સ્નાનાગાર, શૌચાલય, આંગણું તથા કૂવો તેમજ ગટર વ્યવસ્થા, યોગ્ય વાસ્તુકળાની જે વિકસિત અવસ્થા છે એ આપણને અહીંયા જોવા મળે છે. વિશાળ સ્નાનાગાર, ગોદામની રચના, ગોદીવાડાની રચના, આયોજિત ગ્રીડ પદ્ધતિની નગરો વગેરે તેમની સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. એ ઉત્તમ નમૂનો આપણે ગણી શકીએ. આમ સિંધુ ખીણની જે સભ્યતા છે એનો બહુ સારો એવો વિકાસ થયો હતો અને આજે પણ આપણને સિંધુ ખીણની જે સભ્યતા છે, જે હડપ્પા સભ્યતા છે, એમાંથી આપણને અનેકવિધ પ્રકારની જીવન જીવવા માટેની ના રસ્તાઓ મળે છે કે એ લોકોનું સામાજિક જીવન કેવું હતું, આર્થિક જીવન કેવું હતું, રહેણીકહેણી કેવી હતી, બાંધકામના ક્ષેત્રે એ સમયમાં કેવી પ્રગતિ થઈ હતી, એ લોકોની લાઈફસ્ટાઈલ છે કેવી હતી. જુદી જુદી પ્રકારના એટલા સમય પહેલાં, એટલા વર્ષો પહેલાંના લોકો પણ કોસ્મેટિક વગેરે જેવી વસ્તુઓ છે એ વસ્તુઓનો એ લોકો ઉપયોગ કરતા હતા. એટલે આમ સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો બહુ મોટો ફાળો છે અને આ સંસ્કૃતિ છે એ જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએથી એના અવશેષો મળ્યા અને એ અવશેષો પરથી એ સમયનું જે જીવન ધોરણ છે એનો પણ આપણને એમાંથી ખ્યાલ આવે છે. એની અર્થવ્યવસ્થા કેવી હતી, ખેતીના ક્ષેત્રે કેટલી પ્રગતિ થઈ હતી, વ્યવસાયનો કેવો વિકાસ થયો હતો, ધાર્મિક જીવન કેવું હતું, એ સિવાય એમની ધાર્મિક જીવનની સાથે સાથે એમનું રાજકીય જીવન કેવું હતું. આ બધી જ બાબતોનો ખ્યાલ આપણને આનો અભ્યાસ કરતાં બધી જ વસ્તુનો ખ્યાલ આપણને આવે છે. આજનો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ તમારો જે ટોપિક છે એનો આ બીજો પાર્ટ છે અને અહીંયા તમારો આ હડપ્પા સભ્યતાનો જે ટોપિક છે એ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.